દર્શક મિત્રો, તમે જે આ વિડીયો જોયો એ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તે વિડીયો છે બનાસકાંઠાના કાંકરેજના નાનોટા ગામનો અને તેમાં તમને બાળકો રોતા જોવા મળતા હશે, કારણ કે તેમાં સમગ્ર ઘટના એ હતી કે એક 22 વર્ષની માતા જે પોતાના 2 બાળકોને તરછોડીને જતી રહે છે, ત્યાં પોલીસ સ્ટેશનમાં એ બાળકો રડતા રહે છે. આપણે માતાને જનેતા કહીએ છીએ, પરંતુ જ્યારે એ માતાએ પોતાના 2 જ બાળકનો વિચાર ન કર્યો અને ત્યાંથી ભાગી જાય છે. શું છે સમગ્ર ઘટના, ખાસ તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. કોઈ પણ માતાને પોતાનું બાળક પોતાના જીવથી પણ વાલું હોય છે, પરંતુ આ માતૃત્વને શરમાવે એવો કિસ્સો બનાસકાંઠામાંથી સામે આવ્યો છે, જેમાં એક 22 વર્ષની માતા પોતાના 2 બાળકોને તરછોડીને, પોતાના રડતા બાળકોને તરછોડીને પોતાના પ્રેમી સાથે ભાગી જાય છે, મૈત્રી કરાર કરીને ભાગી જાય છે અને આ ઘટના સામે આવતા જ બનાસકાંઠામાં ચકચાર મચી જવા પામી છે અને ચારે બાજુ બનાસકાંઠામાં આ ઘટનાની ચર્ચાઓ થઈ રહી છે કે એક માતા જે પોતાના જીવ બરાબર એવા બાળકોને તરછોડીને કેવી રીતે પોતાના પ્રેમી સાથે ભાગી શકે છે. જો કે વારંવાર બનાસકાંઠામાંથી પ્રેમ સંબંધને લઈને અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, કેટલીક હત્યાને લઈને ઘટનાઓ સામે આવતી હોય છે, એટલે કે હવે બનાસકાંઠા જે છે તે ગુનાઓનું હબ બની ગયું છે. સૌથી વધુ ચર્ચાસ્પદ બનાસકાંઠા જે આવી ઘટનાઓને લઈને રહેતું હોય છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો થોડો સમય થાય એટલે બનાસકાંઠામાંથી આવી જ કોઈ ઘટના જે છે તે સામે આવતી જ હોય છે. થોડા સમય પહેલાં પણ એક પ્રેમ સંબંધને લઈને જે છે તે એક મોટી ઘટના સામે આવી હતી અને ત્યારબાદ હવે એક માતા પોતાના 2 બાળકોને, રડતા બાળકોને તરછોડીને પોતાના પ્રેમી સાથે ભાગી જાય છે. આ સમગ્ર મુદ્દે અમારા રિપોર્ટર થાનાજી સાથે વાત કરવી છે. જી થાનાજી, સ્વાગત છે આપનું લાઈટ 24 ન્યૂઝમાં. હા, અત્યારે જે બનાસકાંઠા જિલ્લાની અંદર મિક્ષુબેન જે ક્રાઇમ ઘટનાઓ અને દિવસે દિવસે યુપી જેવી પરિસ્થિતિ કથળી રહી છે, ત્યારે જે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના જે પંથક છે ત્યાં જે મકડાલા ગામની જે 40 વર્ષની માતાએ જે કાર્ય કર્યું છે તે કાર્ય જોઈને હરેક સમાજની લાગણી દુભાઈ છે અને હરેક સમાજ એના ઉપર ફિટકાર વરસાવી રહી છે. કારણ કે જે 2 સંતાનોની માતા છે અને જે બાળક છે તે દીકરો છે તે 8 થી 9 વર્ષનો અંદાજે છે અને દીકરી છે તે 10 થી 11 વર્ષની છે. અને જે આવા જે બાળકોને મૂકીને તરછોડીને જે જનતા જતી રહી છે, મિત્ર કરાર કરી નાખ્યા છે, તે આ મિત્ર કરાર ઉપર લોકો ખૂબ જ રોષે ભરાયેલા છે અને આ મિત્ર કરારને વખોડી કાઢવા માટે અને ગઈકાલે પણ એમનો સમાજ ભેગો થયો હતો અને સમાજે પણ નિર્ણય લીધો છે કે જો બાળકોને નહીં સ્વીકારે તો પણ સમાજ તે પગલું ભરી શકશે. તેને લઈને હું પણ કહેવા માંગુ છું કે જે આવા કૃત્યો કરે છે એમને કડકમાં કડક સજા થવી જોઈએ અને જે પણ કાર્યો થતા હોય છે તેના માટે જો આવો અને અત્યારે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે, કારણ કે બાળકોને સ્વીકારવા માટે કોઈ તૈયાર નથી. તો ગઈકાલે સમાજે ભેગા રહીને જો મારવાડી સમાજ ભેગો થવાનો છે અને મારવાડી સમાજ શું નિર્ણય લે છે અને મારવાડી સમાજ દ્વારા અમને થોડુંક જાણવા મળ્યું છે કે ફરક. જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠાથી અમારા રિપોર્ટર થાનાજી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આ જે માતા છે તે મારવાડી સમાજમાંથી આવે છે. બનાસકાંઠામાં મહિલાને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જનેતા જે પોતાના 2 દીકરાઓ, જે પોતાના 2 બાળકોને તરછોડીને, રડતા તરછોડીને જ્યારે મૈત્રી કરાર કરીને ભાગી જાય છે, ત્યારે સમાજ ઉપર તેની શું અસર જોવા મળતી હોય છે તે ખૂબ મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે. અને આ કૃત્યને લઈને તેમનો જ સમાજ, આ મહિલાનો જે મારવાડી સમાજ તે પણ ખૂબ રોષે જોવા મળી રહ્યો છે. તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.